જય દશામાં। આ વિડીયોમાં દશામાના વ્રતની સંપૂર્ણ વિધિ, વ્રતનું ઉજવણું, વ્રતનું મહાત્મ્ય અને વ્રતની સુંદર કથા વાર્તા સાંભળીએ। દશામાનું વ્રત એ અષાઢ માસની અમાસથી શરૂ થાય છે। આ વ્રત કરનારની દશા માં દશામાં સુધારે છે। જે કોઈ સ્ત્રી કે પુરુષ માં દશામાનું વ્રત કરે છે, માં દશામાં તેનું દારિદ્ર્ય ટાળે છે, તેના ઘરમાં સુખ, સમૃદ્ધિ, વૈભવની પ્રાપ્તિ થાય છે। જે કોઈ શ્રદ્ધાથી માનું વ્રત કરે છે, તેની આશા માં પૂરી કરે છે। સંતાન ન હોય તો સંતાન સુખ મળે છે। બગડેલા કામ માં દશામાં સુધારે છે। વ્રત કરનારને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। દશામાનું વ્રત કરનારે અષાઢ માસની અમાસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી માં દશામાના વ્રત કરવાનો સંકલ્પ કરવો। આ વ્રતમાં 10 દિવસ દશામાની પૂજા કરી દશામાની વાર્તા સાંભળવાનો મહિમા છે। વ્રતની વિધિમાં જ્યાં સ્થાપન કરવાનું હોય તે જગ્યાને સ્વચ્છ કરી ત્યાં બાજોટ ઢાળવો। તેના પર દશામાની મૂર્તિ કે સાંઠળીની સ્થાપના કરવી। માતાજીને ચૂંદડી ઓઢાડી ફૂલનો હાર પહેરાવી અબીલ, ગલાલ, કંકુથી પૂજા કરી સૂતરની 10 શેરો લેવી અને તેને 10 ગાંઠો વાળવી। રોજ વાર્તા કર્યા પછી એક ગાંઠ છોડી નાખવી। પછી આરતી કરવી, માના ગરબા ગાવા, એકટાણું કે ઉપવાસ કરવો। આ રીતે 10 દિવસ માનું વ્રત કરી 5 કે 10 વર્ષે ઉજવણું કરવું। ઉજવણામાં સુહાગન સ્ત્રીને જમાડી સુહાગની નિશાની ભેટ આપવી। મા દશામાં વ્રતની ચોપડી ભેટ આપવી। આ રીતે શ્રદ્ધાથી વ્રત કરનારની મા દશામાં દશા સુધારે છે। તેના ઘરની ગરીબી દૂર કરી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે। ઘરમાં સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, સંતતિની પ્રાપ્તિ થાય છે। હવે સાંભળીએ મા દશામાં વ્રતની વાર્તા, જેને ધ્યાનથી અને શ્રદ્ધાથી સાંભળજો। બોલો મા દશામાની જય। એક સુવર્ણપુરી નામની અતિ ભવ્ય નગરી હતી, જેમાં કર્ણદેવ નામે એક રાજા રાજ્ય કરતા। તે ખૂબ જ અભિમાની અને વિલાસી હતા। જ્યારે એની પત્ની ખૂબ દયાળુ અને ધાર્મિક વૃત્તિના હતા। પતિ પત્ની બંનેના સ્વભાવ અલગ હતા, જેના કારણે હંમેશા મતભેદ રહ્યા કરે, મનભેદ રહ્યા કરે। રાણીને રાજાનો સ્વભાવ સહેજ ગમતો નહીં। તે રાજાને વારંવાર સમજાવતા છતાં બધા પ્રયત્નો નિષ્ફળ। રાજાનો મહેલ નદી કિનારાની નજીક હતો। એક દિવસ રાણી રાજમહેલના ઝરૂખામાં બેઠા હતા, ત્યારે તેણે નદી કિનારે કેટલીક સ્ત્રીઓને કંઈક પૂજાવિધિ કરતા જોઈ કુતૂહલવશ થઈ પોતાની દાસીને તે વિશે જાણવા મોકલી। દાસી તે સ્ત્રીઓને મળી થોડી વારમાં પાછી ફરી અને રાણીને કહ્યું કે રાણીબા, એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે। ત્યારે રાણીએ દાસીને પૂછ્યું કે આ વ્રત કરવાથી શો લાભ થાય? ત્યારે દાસીએ જણાવ્યું કે આ વ્રત જે સ્ત્રી કરે તેની મનોકામના પૂર્ણ થાય, દુઃખ દારિદ્ર્ય દૂર થાય, ખોળાનો ખૂંદનાર મળે, નિર્ધનને ધન મળે। આ વાત સાંભળી રાણીને દશામાનું વ્રત કરવાની ઈચ્છા થઈ। તેણે રાણીને એ વ્રતની વિધિ વિશે જાણી લાવવા કહ્યું। દાસી ફરી એ સ્ત્રીઓ પાસે ગઈ અને થોડી વારમાં પાછી આવી રાણીબાને કહ્યું કે આ વ્રત અષાઢ માસની અમાસ એટલે કે દિવાસાના દિવસથી શરૂ થાય છે। વ્રત કરનારે 10 સૂતરના તાતણા લઈ તેને 10 ગાંઠો વાળી દરેક ગાંઠને કંકુના ચાંદલા કરવા। આમ દશામાનો દોરો લઈ વ્રત લેવું। ઘરે દશામાની સ્થાપના કરી 10 દિવસ પૂજન કરવું, ધૂપ દીપ કરવા, સ્તુતિ કરવી, આરતી કરવી, માની કથા વાર્તા સાંભળવી। આમ 10 દિવસ ઉપવાસ કરવા અથવા એકટાણા કરવા। પૂજામાં મૂકેલ દશામાની સાંઠળીને છેલ્લે દિવસે નદી કે તળાવમાં પધરાવવી અને 10મા વર્ષે શક્તિ સંપત્તિ પ્રમાણે સોના કે ચાંદીની સાંઠળી બનાવી આ વ્રતની ઉજવણીમાં બ્રાહ્મણને દાન કરવી। નૈવેદ્યમાં 125 ગ્રામ ઘઉંના લોટનું ચૂરમું બનાવી તેના લાડવા બનાવી પ્રસાદમાં વહેંચવું। 10 દિવસ ઊંઘ ઓછી લઈ દશામાના જપ કરવા, તન મન પવિત્ર રાખવા। આ પ્રમાણે વ્રત કરી શકાય। ધાર્મિક સ્વભાવના કારણે રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ। તેમણે મનથી વ્રત કરવાનું નક્કી કર્યું। તેણે રાજાને આ વાત કહી તો અભિમાની રાજાએ વ્રત કરવાની ના પાડી દીધી। તેણે કહ્યું
કે આ વ્રત તો ગરીબ ગુરખા માટે છે, આપણી પાસે તો ઘણી સુખ સાહેબી છે, ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજપાટ બધું છે, માટે તારે વ્રત કરવાની જરૂર નથી. રાજાના આવા અહંકારી વચન સાંભળી રાણીનું દિલ દુખાયું. તે ખાધા પીધા વગર સૂઈ ગયા. રાજાએ અહંકાર, ગર્વ અને અભિમાનમાં ચકચોર થઈ દશામાના વ્રતનું અપમાન કર્યું. તેથી દશામાં ક્રોધિત થઈ ગયા અને તેણે રાજાને સ્વપ્નમાં આવી જણાવ્યું કે તે મારા વ્રતનો અનાદર કર્યો છે, તેથી હું તારા પર કોપાયમાન થઈ છું. ભયથી થરથરી ઉઠેલા રાજાની આંખ ઉઘડી ગઈ અને તેણે રાણીને જગાડી સપનાની વાત કહી. હવે જરૂર કંઈક આપત્તિ આવશે, જે ભોગવ્યા વગર છૂટકો નથી. કાળની ગતને કોઈ મિથ્યા કરી શકનાર નથી. રાજા રાણી આ સપનાથી ખૂબ ચિંતાતુર હતા. એ જ સમયે રાજાનો એક અનુચર સમાચાર લઈને આવ્યો કે બાજુનો રાજા આપણા રાજ્યમાં મોટું સૈન્ય લઈ ચડાઈ કરી આવ્યો છે. રાજા રાણીને દશામાના સપનાની વાત યાદ આવી. તેને ખાતરી થઈ કે જરૂર કંઈક અશુભ થવાનું છે, તેથી તેણે ગુપ્ત રસ્તે નાસી જવાનું વિચાર્યું અને રાજા પોતાના બંને દીકરા અને રાણી સાથે ગુપ્ત માર્ગે જંગલમાં જતા રહ્યા. તેઓ કદી ચાલેલા ન હોવાથી ખૂબ થાકી ગયા. એની પાસે પગમાં પહેરવા મોજડી પણ નથી. અણીદાર કાંટા પગમાં ભોંકાય છે. ઝાંખરાના કારણે વસ્ત્ર પણ ફાટી ગયા. ફૂલ જેવા કુમારો ધોમધકતો તાપ સહન કરી શકતા નથી. પેટમાં ઘણી ભૂખ લાગી, પણ અન્નનો દાણો નથી. તરસ પણ ખૂબ લાગી, પરંતુ પાણીનું ટીપું નથી. સૂર્ય મહારાજ મધ્યાહને આવી આગ વરસાવી રહ્યા છે. રાજા રાણીથી કુમારોની આ દશા જોવાતી નથી. એવામાં એની નજરે એક વાવ પડી. રાજા રાણી બંને કુંવરોને લઈ વાવમાં પાણી લેવા ઉતર્યા. કુંવરો 7 પગથિયા ઉતરી 8મા પગથિયે જ્યાં પગ મૂકવા જાય છે, ત્યાં તો દશામાએ બંને કુમારોને વાવમાં ખેંચી લીધા. રાજા રાણી આ જોતા જ ખૂબ ડઘાઈ ગયા. રાણી તો છાતી ફાટ રુદન કરવા લાગ્યા. રાણીથી રાણીનો આવો આકરો વલોપાત જોવાતો નથી, પરંતુ એ પણ લાચાર હતા. તેઓ રાણીને આશ્વાસન આપી સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા, માટે વલોપાત કરવો છોડી ધીરજ રાખો. માતાજીનો ક્રોધ શમશે ત્યારે સૌ સારાવાના થશે. અને રુદન કરતી રાણીને સમજાવતા રાજા આગળ ચાલ્યા. બંને જણા ભૂખ, તરસ તેમજ બંને બાળકની વેદનાને કારણે ખૂબ થાકી ગયા. તેથી રસ્તામાં આવેલી એક વાડીમાં થોડીવાર વિસામો લેવાનું વિચાર્યું. પરંતુ જેવો તેમણે વાડીમાં પગ મૂક્યો કે તરત જ વાડીના બધા જ ફૂલો કરમાઈ ગયા. વાડીનો માળી વિચારવા લાગ્યો કે જરૂર આ બંને જણા પાપી જીવ લાગે છે, એટલે જ એના પગલાં વાડીમાં પડતા જ વાડી સાવ કરમાઈ ગઈ. તેથી તેણે બંનેને વાડીમાંથી કાઢી મૂક્યા. આમ રાજા રાણી અપમાનિત થઈ ધીરે ધીરે આગળ ચાલ્યા. ચાલતા બંને એક નગરમાં આવ્યા. એ નગરનો મુખી રાજાનો સંબંધી હતો, એટલે દુઃખમાં એ જરૂર સહારો આપશે એમ વિચારી આશરો મેળવવા એમના ઘરે ગયા. પરંતુ દશામાના કોપને કારણે એ મુખી રાજાને ઓળખી શક્યો નહીં અને તેને ભિખારી ગણી ગામની બહાર કાઢી મૂક્યો. રાજા રાણી સમજી ગયા કે આ દશામાના કોપને કારણે જ બન્યું છે. હવે ત્યાંથી નિરાશ બનેલા રાજા રાણી આગળનો પંથ કાપી રહ્યા હતા. એવામાં રાજાની બહેનનું નગર આવ્યું. રાજાને થયું કે મારી સગ્ગી બહેન તો દુઃખના સમાચારમાં મને જરૂર સાથ આપશે. તેણે પાદરે પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે. બહેને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલી અને સાથે સોનાની સાંકળ મૂકી. પરંતુ માના કોપને કારણે સોનાની ગાગર પિત્તળની બની ગઈ, સુખડી કોલસા બન્યા અને સોનાની સાંકળીના બદલે ફૂંફાડા મારતો કાળો નાગ નીકળ્યો. રાજાને વિચાર આવ્યો કે મારી જનેતા બહેન કદી આવું ન કરે. નક્કી આ દશામાના કોપને કારણે જ બન્યું છે. તેથી તેણે આ ગાગરને ત્યાં જ દાટી દઈ આગળ ચાલ્યા. ટાઢ તડકો વેઠતા, દુઃખ સહન કરતા, કષ્ટ ભોગવતા રાજા રાણી આગળ વધતા જાય છે. ભૂખના કારણે એના પેટમાં આંટી વળે છે. એને ચાલવાની સહેજ પણ હિંમત નથી, પરંતુ શું કરે? દશામાના કોપને સહન કર્યા વગર છૂટકો જ નથી.
એમ વિચારી નિશાસા નાખતા ધીરે ધીરે આગળ વધવા લાગ્યા. એવામાં એક નદી કિનારે ચીભડાના વાડા જોયા. રાજાએ 2 હાથ જોડી વાડાના માલિકને વિનંતી કરી કે ભાઈ, અમે 7 દિવસના ભૂખ્યા છીએ, દયા કરી અમને એક ચીભડું આપો. માલિકને દયા આવી, તેણે ચીભડું આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈ થોડો આરામ કરી શાંતિથી ચીભડું ખાઈ અને ભૂખ મટાડીએ. એવામાં એવું બન્યું કે ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલા રિસાઈને ભાગી ગયો. સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા. દશામાના કોપને કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું તે કુંવરનું માથું બની ગયું. આથી સિપાઈએ તેને બંનેને દોરડેથી બાંધી રાજ દરબારમાં હાજર કર્યા. રાજાએ તાત્કાલિક એને જેલમાં પૂરી દીધા. રાણીને ઘણીવાર મનમાં થતું કે મારા પતિએ દશામાના વ્રતની અવગણના કરી, તેથી જ કુટુંબના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. માટે આ વર્ષે તો અષાઢ માસમાં દશામાનું વ્રત જરૂર કરીશ. આમ માને રીઝવવાનું નક્કી કર્યું. જોત જોતામાં 12 મહિના વીતી ગયા. શ્રાવણ મહિનો બેસવાના 2 દિવસ પહેલાં રાણીએ કેદખાનાના ઉપરી માણસને દશામાના વ્રત કરવા માટેની ઈચ્છા દર્શાવી. દયાળુ ઉપરીએ ધર્મના કામમાં ના ન પાડી અને જોઈતી સામગ્રી લાવી આપવાનું વચન આપ્યું. દિવાસાના દિવસે સવારે નાહી રાણીએ 10 શેરનો દોરો લઈ તેને 10 ગાંઠોવાળી કંકુ લગાવ્યું. દશામાનું નામ લઈ કળશની સ્થાપના કરી. તે દોરાને કળશે બાંધી તેનું પૂજન કરી 10 દિવસ નકોરડા ઉપવાસ કરી તન મનથી ખૂબ ભક્તિ કરી. આમ રાણીની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ શમી ગયો. માએ તેને આશીર્વાદ આપ્યા. એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈ કહ્યું કે હે રાજા, તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરના હત્યારા નથી, પરંતુ બીજા દેશના રાજા રાણી છે. એને તું છોડી દે. તારો કુંવર મોસાળમાં છે. કાલે સવારે તે હેમખેમ પાછો આવી જશે. સ્વપ્ન પૂરું થતાં જ રાજા જાગી ગયા. તેને ઊંઘ ન આવી. સવાર પડતા રાજમહેલમાં શોર બકોર થઈ ગયો કે કુંવર આવી ગયા છે. આ સાંભળતા રાજા બહાર આવી પોતાના કુંવરને ભેટી પડ્યા અને આખા મહેલમાં આનંદ છવાઈ ગયો. અને બંદીવાન રાજા રાણીને માન સહિત મહેલે બોલાવી આવકારી અઢળક સંપત્તિ આપી વિદાય કર્યા. રાજા રાણી રથમાં બેસી પોતાના રાજ્ય તરફ પાછા વળ્યા. રસ્તામાં એની બહેનનું નગર આવ્યું. ત્યારે રાજાને પોતે જમીનમાં દાટેલી ગાગર યાદ આવી. રાજાએ ખાડો ખોદી જોયું તો ગાગરમાં સોનાની સાંકળી અને સુખડી હતી. બીજી બાજુ બહેનને જાણવા મળ્યું કે પોતાના ભાઈ ભાભી નગરના સીમાડે આવ્યા છે. તેથી પોતાના ભાઈ ભાભીને આગ્રહ કરી ઘરે લઈ ગઈ. 2 દિવસ રોકાઈ રાજા રાણી આગળ ચાલ્યા. રસ્તામાં મુખીનું ગામ આવ્યું. જે મુખી પહેલાં તેમને ઓળખતો ન હતો. તેણે રાજા રાણીનું સામૈયું કર્યું અને જમાડ્યા. ત્યારે રાજાને ખાતરી થઈ કે પહેલાં દશામાના કોપના કારણે જ કોઈ પોતાને ઓળખતા ન હતા, પણ હવે દશામાની કૃપા થઈ છે, તેથી બધે સ્વાગત થાય છે. આગળ જતાં ફૂલવાડીમાં આવ્યા. સુકાયેલી ફૂલવાડી લીલી છમ બની ગઈ. જે માળીએ તેને હાંકી કાઢ્યા હતા તેણે રાજા રાણીનું સ્વાગત કરી પાણી પીવરાવી આરામ કરવા માટે બેસાડ્યા. ફૂલવાડીમાં થોડો વિશ્રામ કરી રાજા રાણી વાવની નજીક આવ્યા. વાવની પાસે એક ઘરડા માજી પોતાના 2 બાળકોને લઈ ઊભા હતા. રાજા રાણી તો એ ઘરડા માજી પાસે પોતાના બાળકો જોતા કહ્યું કે હે માજી, આ બંને પુત્રો તમારી પાસે કેવી રીતે આવ્યા? ત્યારે માજીએ પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કરી કહ્યું કે હે રાજા, મેં જ તારા બંને બાળકોને વાવમાં ખેંચી લીધા હતા, પરંતુ રાણીએ કરેલા વ્રતના પ્રભાવે હું તમારા બાળકો તમને પાછા સોંપવા આવી છું. આ સાંભળી રાજા રાણી બંને દશામાના પગે પડી માફી માગી અને દશામાએ બંને જણને આશીર્વાદ આપી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાંથી રાજા રાણી અને બંને કુંવરો પોતાના રાજ્યના સીમાડે આવી પહોંચ્યા. પ્રજાને જાણ થતાં જ રાજ્યમાં હર્ષ વ્યાપી ગયો. દુશ્મન રાજા જેણે આ રાજ્યનું રાજ્ય પચાવી પાડ્યું હતું તે આ રાજ્યનો કબજો લીધા પછી બહુ હેરાન થઈ ગયો. તેથી તે અસલ રાજાને રાજ્ય પાછું સોંપવા માગતો હતો. તેની પણ ખબર મળતા રસાલા સાથે રાજ્યના સીમાડે આવી પોતાની ભૂલ કબૂલ કરી
રાજાને તેનું રાજ્ય સંભાળી લેવા કહ્યું. લોકો વાજતે ગાજતે સામયું લઈ સામે આવ્યા. રાજા રાણી સુખેથી પોતાના મહેલે આવ્યા અને રાજ્યનો બધો વહીવટ સંભાળી લીધો અને સૂર્યના તેજ પેઠે તેની કીર્તિ વધવા લાગી. પ્રજાના આનંદનો પામ્યો. આ રીતે રાણીએ 10 વર્ષ વ્રત કરી પૂર્ણાહુતિ કરી, ઉજવણું કર્યું. તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા. એક રૂપાની સાંઢળી બનાવી અને તે ગામના મોટા પંડિતને દાનમાં આપી અને તેના આશીર્વાદ મેળવ્યા. હે દશામાં, જેવી રીતે તમે રાજા રાણીની દશા વાળી તેવી તમારું વ્રત કરનાર, આ કથા વાંચનાર સાંભળનાર દરેકની દશા વાળજો, દરેકનું કલ્યાણ કરજો, દરેકના ઘરની ગરીબી દૂર કરી સુખ શાંતિ સંપત્તિ સમૃદ્ધિ આપજો. બોલો માં દશામાની જય. મિત્રો, આશા રાખું છું આજની આ કથા વાર્તા સાંભળવી આપને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય દશામાં લખી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ત્યારે જ કરી દેજો. ફરી મળીશું આવી જ વ્રત કથાઓ સાથે. જય દશામાં.